નાખ્યું છે. બ્રાહ્મણ એ કાકલુદી કરવા લાગ્યો કે મને આની કંઈ ખબર નથી, મેં રાજકુંવરને માર્યો જ નથી. ત્યારે પછી કહેવામાં આવે છે કે જે રાજાની જે કુંવર હોય છે, એની જે પત્ની હોય છે, એ કહે છે કે તમે મારીને મંદિર બાજુ જતા હતા, મેં જોયા હતા. એટલે પછી આ જે રાજા છે એ પેલા બ્રાહ્મણ પૂજારીને સજા કરે છે કે તમે બ્રાહ્મણ છો, જો તમને ફાંસીની સજા આપવામાં આવે, જો બ્રહ્મ હત્યાનો મને પાપ લાગે છે, માટે મારે તમને ફાંસીની સજા આપવી નથી, પરંતુ તમારો એક હાથ એ કાપી નાખવો છે. એટલે રાજા આવી સજા ફરમાવે છે. એટલે પેલો જે બ્રાહ્મણ હતો તેમનો એક હાથ કાપી નાખવામાં આવે છે. હવે આ જે બ્રાહ્મણ હતો પૂજારી, એને નફરત થઈ એટલે પોતે એ નગરની અંદરથી